આજે આપણે બીજા પ્રકરણ, એક પ્રકરણ આખું વંચાઈ ગયું અને આજે ગુણાતીતાનંદ સ્વામી કૃત વાર્તા છે. આપણા મહારાજે અનાદિ શ્રી કૃષ્ણાન ભગવાને જામનગરમાં આ વાર્તા લખી. આ વાત મહારાજ કે ભગવાને એકાદશીનો મહોત્સવ કર્યો અને બધાને પ્રતાપ બતાવ્યો અને પોતાનું પુરુષોત્તમ પણ બતાવ્યું કે હું પુરુષોત્તમ નારાયણ સ્વયં છું. એવું ભગવાને બધાને એવો નિશ્ચય કરાવ્યો. લાલ વડ હેઠે ધોરાજી, આવું લખે છે મહારાજ. તો પછી આત્માનંદ સ્વામી હતા, એ કે મારા સ્વભાવ જ સત્સંગ થયો. કે મહારાજ કે હજી ક્યાં સત્સંગ થયો? કે એક એક જણાની વાંહે લાખ લાખ માણસો ફરશે ને ત્યાં સત્સંગ થયો કહેવાય. એક જણાની વાંહે કે લાખ લાખ માણસો ફરવા જોઈએ ત્યાં સત્સંગ થયો કહેવાય. પણ મહારાજ કે અમે તો 100 કરોડ, કેટલા 100 કરોડ એવા મોટા મોટા વાહન લઈને આવ્યા છે મહારાજ. એટલા જીવોના કલ્યાણ કરવા 100 કરોડ વાહન હે, એમાં બધા જીવનો ઉદ્ધાર કરવો છે. ભગવાન જ્યારે પ્રગટ થાય ત્યારે ભગવાન એવું જોતા નથી. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે નાત જાત જોતા નથી સ્વામી સહેજાનંદ. નિષ્કુળાનંદ એને ભજે એના છૂટે ભવના કરે. ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધારે પછી એવું જોતા નથી, નાત જાત નથી જોતા. હે, મહારાજ સગ્રામ ભગતની ઘરે ગયા હતા ને, એના કુબામાં રાત રોકાણા મહારાજ સ્વામિનારાયણ ભગવાન. હે, નગર એ તો વાઘરી જાતિના હતા, ભગવાનના ભક્ત હતા. તો ભગવાન અહીંયા જાય જ ન જોઈ, એની ઘરે રાત રોકાણા અમુક. એટલે મહારાજ કે આવા 100 કરોડ વાહન લીવા છે, પણ ભરાય કેવી રીતે? કહે તો કે એમાં ચિંતામણીઓ ભરવી છે, સ્પર્શમણીઓ ભરવી, હે, રૂપિયા, હોના મોરું, દાગીના. પછી કે કાંઈ ન જડે ને તો છેવટ ગારો ભરી જવો હોય, ગારો. એટલે મહારાજ કે આવા અનંત પ્રકારના મુક્તોના ભેદ છે. મહારાજ કે બધાની સમજણ હરખી ન હોય. બધાય મુક્તોની સમજણમાં કોઈને જ્ઞાન વધારે હોય, કોઈને ભક્તિ વધારે હોય, કોઈને વૈરાગ્ય વધારે હોય. જેને જેવું અંગ એ પ્રમાણે મહારાજ કે જેને જેવું અંગ હોય એ પ્રમાણે ભક્તિ કરતો હોય. તો કોઈને કીર્તન ભક્તિનું હોય કે ભાઈ મારે કીર્તન ગાવા, તો કોઈને કીર્તન ભક્તિનું અંગ હોય. પણ મહારાજ કે બધાને ભગવાનને રાજી કરવાનો આશય છે. પછી તમે કથા વાર્તા કરો, કીર્તન ગાઓ, હે, કે માળા કરો, ધ્યાન કરો, જે કરો, પણ એનેથી મારા ભગવાન રાજી થાય. મહારાજ કે ઉદ્દેશ્ય એ રાખવું કે આપણે ભગવાનને રાજી કરવા છે. ભગવાનને રાજી કરી અને ભગવાન પાસે પહોંચી જવું છે, ભગવાનના ધામમાં જવું છે. પણ મહારાજ કે ધામ કેટલું આઘું છે એ આગળ વાત કરી કે લાખમણ લોઢાનો ગોળો, કેવડો? લાખમણનો. એ ધામમાંથી મૂકે ને એટલે અહીંયા પોગે ને ત્યાં રજ ભેગો રજ થઈ જાય, એટલું ઘર્ષણ એને થાય. વિચાર તમે કરો, શેનું ઘર્ષણ થાય? વાયુનું જ ખાલી. હો, તો ધામ કેટલું છેટું તમે વિચાર કરી. હે, કે કરોડો યોજન. આ લખ્યું કે 50 કરોડ યોજન પૃથ્વી, 50 કરોડ યોજન. એક યોજનનું 4 ગામ. સમજ્યા? હા, તો મહારાજ કે 50 યોજન કરોડ યોજન પૃથ્વી છે, એનાથી પાછું 10 ગણું જળ છે, 10 ગણું તેજ છે, 10 ગણો વાયુ છે, 10 ગણો આકાશ છે. એ બધું એમ 10-10 ગણું વધતું જાય. એમ પ્રધાન પુરુષ છે
ત્યાં સુધીનું મારે જે બતાવ્યું કે એ અનંત ગણું છે. પ્રધાન પુરુષનું જે છે ને એ અનંત ગણું છે. પછી એનાથી પર પરમધામ અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનનું પરમધામ છે. મહારાજ કે હવે ત્યાં પહોંચવું તો કેવી રીતે પહોંચાય? મહારાજે અખિલ ભૂમંડલીની અંદર લખ્યું કે અહીં માનવ રૂપે રહેલા પુરુષોત્તમને ઓળખા વિના ધામમાં જવાય નહીં. જેમ સ્વામિનારાયણ ભગવાને કીધું હતું કે પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે દ્રઢ નિષ્ઠા કાર્યાણીનું હાથમાં વચનામૃત. આપણે આગળ વચાઈ ગયું આમાં આવી હતી વાત કાર્યાણીનું હાથમાં વચનામૃત કે પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે દ્રઢ નિષ્ઠા એ જ કે આત્યંતિક કલ્યાણ કહીએ. મહારાજે એ જ લઈ કીધું કે માનવ રૂપે રહેલા પુરુષોત્તમને ઓળખા વિના ધામમાં જવાય નહીં. એટલે મહારાજ કે ભગવાન જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર આવે તો વડતાલનું 19મા વચનામૃતમાં મહારાજે વાત લખી કે આ જીવને જ્યારે ભરતખંડને વિશે મનુષ્ય જન્મ મળે ત્યારે ભગવાનના અવતાર કા ભગવાનના સંત એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય. જો એ જીવને ઓળખાણ થઈ જાય તો એ જીવ ભગવાનનો ભક્ત થઈ અને ભગવાનના ધામને પામે છે. આવું મહારાજે વડતાલના 19મા વચનામૃતમાં લખ્યું. તો મહારાજ કે અહીં જ્યારે ભગવાન આ પૃથ્વી ઉપર આપણે અત્યારે જન્મ મળ્યો એટલે ભગવાન કા ભગવાનના સંત એ પૃથ્વી ઉપર જરૂર વિચારતા જ હોય. મારે જે લખ્યું ખોટું ન હોય ને જરૂર વિચારતા જ હોય. જો એની ઓળખાણ થઈ જાય એટલે એનો સંબંધ થઈ જાય તો એને ધામમાં જવું હાવ હેલું થઈ જાય. જેને જેને ભગવાનનો કે ભગવાનના ભક્તોનો એના સંબંધવાળા ભક્તો હોય એ તમને બતાડે કે આ ભગવાન કહેવાય. મુક્તાનંદ સ્વામીએ શું કીધું કે જેને જોયા નથી નાથને નજરો નજર નેણા ભરી એ કેવા કેસે શ્રી કૃષ્ણને અટકળને અનુમાને કરી. એ અટકળને અનુમાન કેવા ભગવાન હોય હે? એ તો તમે શરણાગતિ મંડળના ભક્તોને પૂછો ને તો કે ભગવાન કેવા હોય હે? બીજા જોયા નથી ક્યાંથી કહે? જોયા હોય એ કહે. આપણે ગમે તે દુબઈની વાત આ ધીરુ ભગતને પૂછીને તો એ દુબઈની વાત કરે કે દુબઈમાં દેરામાં શું હોય, પાર દુબઈમાં શું છે, શારજામાં શું, આબુધાબીમાં શું, એ બધું એને ખબર હોય. શું કામ? એ અહીંયા ગયા હતી, એ દુબઈમાં ગયા છે એટલે એને ખબર છે. એમ મહારાજ કે શરણાગતિ મંડળને પૂછે કે ભાઈ ભગવાન કેવા હોય તો મહારાજ કે એ શરણાગતિ મંડળનો ભક્ત હોય એ ભગવાનની ઓળખાણ દઈ શકે કે જો ભગવાન આવા હોય હે. બાકી મહારાજ કે બીજાને તો અટકળને અનુમાન કહેવાય છે હે. સ્વામિનારાયણ ભગવાનને જોયા નથી, રામને જોયા નથી, કૃષ્ણને જોયા નથી હે, તો મહારાજ કે એ ક્યાંથી તમને ઓળખાણ દી હે? આ તો અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનનો. મહારાજ કે શરણાગતિ મંડળના ભક્તોને પૂછો હે એટલે તમને એના પરચા કહે ને પરચા હે. અહીંયા મહારાજ વંથલીમાં આવ્યા, પધાર્યા વંથલીમાં, ત્યારે જામવંથલીને આજે આપણે સવારે કીર્તન ગાયું હતું. આજે આનંદ ઉત્સવ છે એ કાર જામવંથલી જાણો, બરાબર ને હે? એમાં મહારાજ પધાર્યા એનું વર્ણન છે. તો ભગવાને જ્યારે અહીંયા પધાર્યા મહારાજ ત્યારે ગાડું સળગાવ્યું. તો એ ભગત કાંઈ સાધન નહોતા, ગાડા જ હતા, ખાલી બળદ ગાડા. ગાડામાં એવો મેળો કર્યો, 3 સંતો બે યોગે ને 3-4 જણા એવો મેળો બનાવ્યો લાકડાનો બાકડો. હા એટલે મેળો જ કહેવાય ને, પડ્યો એમાં. હા પછી હવે કોઠારી સ્વામી મહારાજને 2-3-4 સંતો બેઠા માથે ભગત, અને ગાડાવાળાએ ગાડું આપ્યું ને. આ રણછોડ ભગતનું ગાડું હતું કે લગભગ આ રણછોડ રાજાનું એનું કોકનું ગાડું હતું લગભગ, એમ વાત મેં જેવી તેવી એટલે પાકી નથી ખબર મને, પણ લગભગ
એ રણછોડ હે મહારાજ બેઠા એ લગભગ આનું એમ એટલે આમાં પાકું હવે કોઈ કહી નથી શકતું સમજ્યા. હવે ઓલા રણછોડભાઈ રણછોડ રાજાનું કહેતા રણછોડ રાજા એવું કે હા હા હારામાં હારા બળદ એવા જોઈએ એમ હા જોયેલું બોલ હા હા ભાઈ ભગત મહારાજે કર્યું થયું શું ભગત બળદ ગાડા હાંકનારે ગાડું હકાયેલું ને ભગત હાઈલું ભેગો કડાકો થયો શેનો એ માચડો જે ટેબલ બાકડો બાંધ્યો હતો ને ભગત એમાં કડાકો બોલ્યો એટલે ખબર પડે ને એટલે ઓલો ગાડું હાંકનાર આમ વાહે જોયું કડાકો થાય એટલે વાહે જોવું પડે ને ભગત મહારાજ એમ જોયું મહારાજ કે હાંક તું તારે ભગત કડાકો બોલેલું ઠેઠ સુધી મંદિર સુધી ગાડું આવી ગયું. આ પહેલો પરચો મહારાજે પહેલા જ વહેલા પરચો દીધો. અહીંયા ખાલી વંથલી સ્ટેશનમાંથી ઉતરી અને ગાડા ઉપર બેઠા ને કડાકો એ બધાયનો ભાર હવે હરવો કરી નાખ્યો ભગત. શું બધાયનો વજન ઓછો કરી નાખ્યો કાંઈ નંબરે વજન તો નકર તો ભાંગી જાય ને એટલો વજન. ભાઈ રસ્તો શું કાંઈ ડામર રોડ થોડી છે ખાડા કોઈ ખાડા આવતા હોય કોઈ કાંઈ હોય એવું હોય ને ઠેઠે 1.5 કિલોમીટર થઈ જાય 1.5 કિલોમીટર એટલું અંતર થઈ જાય સ્ટેશનથી મંદિર સુધી. પછી મહારાજ રામ મંદિરમાં પધરામણી કરી. રામ મંદિરમાં ચોરો આવ્યો ને તો એ ઓલા અનુપમ મહારાજ હતા એ મહારાજે ભગત આમ જમણો પગ જમીનમાં પછાડ્યો ને આમ આમ માર્યો જમણો પગ પછી અતર કર્યો 10 રૂપિયાની નોટ હતી નીચે. ઓલા પૂજારીને ક્યાં લઈ લ્યો 10 રૂપિયા હા સાચવજો. અને પછી મહારાજ બોલ્યા કે પવિત્રપણે દેવની સેવા કરજો ભગવાનની સેવા પૂજા કરજો દેવ પવિત્રપણે એટલે તમારી ભક્તિ શોભશે. આવું મહારાજે ત્યારે એ પૂજારીને કીધેલું. પછી મહારાજે તો અહીં વંથલીની અંદર અનંત પરચાઓ આપ્યા બધાય ભક્તોને. જેવો ભક્ત જેવું માગે જેવો સંકલ્પ કરે એવા બધાય ભગવાનને પરચા આપ્યા. તો કહેવાનું શું કે આ ભગવાન સિવાય મહારાજ કે પ્રત્યક્ષ દર્શન પ્રત્યક્ષ પરચા લાખો દૂર બેઠા હોય દુબઈમાં હોય તો મહારાજ દુબઈમાં દર્શન દઈ જતા. દુબઈમાં આવે દુબઈમાં ભક્તોને દર્શન દઈએ એમ મુંબઈ પુના સુરત જ્યાં ભક્તો ઇંગ્લેન્ડ અમેરિકા જ્યાં ભક્તો વસતા હોય જ્યાં ત્યાં બધે મહારાજ દર્શન દેતા. તો મહારાજ કે એ શરણાગતિ મંડળનો ભક્ત હોય ને એ એમ કે છે આને ભગવાન કહેવાય. ભગવાન મહારાજ કે ભાઈ સંત રૂપે કાં રાજા રૂપે 2 રૂપે જ આવ્યા ભગવાન અત્યાર સુધી. કાં સંત રૂપે આવ્યા અને કાં રાજા રૂપે આવ્યા અત્યાર સુધીમાં. જે તમે બધા અવતાર તમે જુઓ તો મહારાજ સંત રૂપે હતા સંત રૂપે આવ્યા ને. પણ મહારાજ કે શરણાગતિ મંડળનો ભક્ત હોય તો સંત રૂપમાં તમને ભગવાન બતાડે કે જો આ મહારાજ છે ને ભગવાન છે એનું તમે શરણું લઈ લ્યો તો તમે ભગવાનના ધામમાં જઈ શકશો. નહીતર મહારાજ કે ઓલો 1,00,000 મણનો લોઢાનો ઘોડો તમે વિચાર કરો વાયુના લેરખે ઘસાતો આ પૃથ્વી ઉપર આવે ને ત્યાં રજ ભેગો રજ થઈ જાય એટલું સેટું હે એ અક્ષરધામ કે પરમધામ કેટલું છેટું હોય છે. વાયુના ઘર્ષણથી અહીં રજ ભેગો રજ થઈ જાય 1,00,000 મણનો એ પછી લોઢાનો ઘોડો. મારે કે ત્યાં પહોંચવું એ બહુ કઠણ કામ છે. પણ જો પ્રત્યક્ષ ભગવાન કા પ્રત્યક્ષ ભગવાનના સંતનો જો તમને જોગ થઈ જાય એનો આશ્રય થઈ જાય તો કલ્યાણ આ વહેલું થઈ જાય. તો મહારાજ આગળ કહી છે આમાં કે કલ્યાણ કેવી રીતે કેટલું વહેલું થઈ જાય એ મુક્તાનંદ સ્વામીને મહારાજ વાત કરે છે કે આ બધાયને કે બધાયના સંબંધ તો છે. કોઈને બ્રહ્માનો કોઈને વૈરાજનો ઓનો રામનો કૃષ્ણનો સ્વામિનારાયણનો બધાયના સંબંધ છે કે પણ કે પરાત્પરજી પુરુષોત્તમ નારાયણ છે મહારાજ કે એને સંબંધ જેને હોય એને
ભગવાનના ધામ સુધી જાય, એ ભગવાનના ધામમાં જાય. તો મહારાજ કે પુરુષોત્તમ કા સંબંધ હૈ કે નહીં? તો મુક્તાનંદ સ્વામી કીધું કે અહીંયા કોઈને સંબંધ છે, કોઈને અગર થાય તો કે બસ આટલી જ વાત સમજવાની છે. કેમ કે અક્ષર કે મુક્તો કો પુરુષોત્તમ કા સંબંધ હે. જે અક્ષરના મુક્તો છે, જે ધામમાંથી ભેગો આવેલા છે ને ભગત, એને કહેવું ન પડે કે ભાઈ આ ભગવાન છે. એને એકવાર ખાલી નજર આમ મળે ને ભગવાન કે ભક્તો, એટલે તરત જ એમાં ખેંચાઈ જાય. મહારાજ કે એ ધામમાંથી આવેલો હોય. મહારાજે બધા મુક્તોના ભેદ લખ્યા ભગત, કે જે કેટલા મુક્તો, અનંત પ્રકારના મુક્તો ને અનંત પ્રકારનું કલ્યાણ છે. તો મહારાજ કે બધાનું હરખું કલ્યાણ નથી, પણ મહારાજ કે જો આ ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે, એ સ્વામીએ એની પોતાની સમજણ પ્રમાણે લખી. હવે એ સમજણ આપણે લઈને તો આપણે એના જેવી સમજણ આવે. આપણે અટાણી સ્વામી વાતું કરે અને આપણે સાંભળી સમજી લઈએ, તો એને જે સમજણ હતી એ સમજણ એને આમાં લખી. તો મહારાજ કે આ મુક્તપણાની સમજણ છે. મુક્તપણું જ્યાં સુધી નથી આવ્યું ત્યાં સુધી ભગવાનના ધામમાં જવામાં કલ્યાણમાં ફેર છે. મહારાજ કે મહારાજ લઈ તો જઈ છીએ, આપણે બધા અટાણે ઇન્ડિયામાં જ જઈએ ને. આપણે કહે ને કોઈક વિદેશમાં ફોન કરે કે આપણે ક્યાં છો, તો આપણે શું કહે ઇન્ડિયામાં છે કહે ને. પણ આપણું મેન મથક ક્યાં છે? તો કે દિલ્હીમાં. રાજધાની દિલ્હી છે ને. મેન એ કહેવાય ને. આપણે અહીં કોઈક પૂછે ક્યાં છો, તો આપણે કે ફૂલવાડીમાં. ફૂલવાડીમાં આપણે અહીં બેઠા હોય, કોઈ ઉहाँ બેઠા હોય, કોઈ ખેતરમાં બેઠા હોય, તો ફૂલવાડીમાં જ કહેવાય ને. આપણું મેન સિંહાસન ક્યાં છે? મંદિરની મધ્ય. ત્યાં ભગવાન ઉहाँ બેઠા હોય તો ભગવાનના દર્શન થોડી થાય? ખેતરમાં હોય થાય દર્શન? ન થાય. ત્યાં ભગવાનની સન્મુખ બેઠા હોય તો દર્શન થાય. ડેરામાં જાઓ તમે, ત્યાં ઘુમટમાં બેહો તો દર્શન થાય. એમ મહારાજ કે ધામમાં તો લઈ જાઉં, પણ તમને જેવો મુક્ત એ પ્રમાણે પછી એને ગતિ કરાવો. સમજ્યા? એટલે આવી સર્વોપરી આપણે સમજણ કરવા માટે જ આ બધી કથાઓ થાય ભગત. નહીતર મહારાજ કે આશ્રય કરીને તમારું કલ્યાણ તો હું કરી દઉં, ને આશરો મારો છે ને એટલે કલ્યાણ તો હું કરી દઉં. પણ મહારાજ કે હું ઘુમટમાં નહીં બેહવા જડે, એનું ઘુમટમાં બેહવા જડવું જોઈએ ને. આમાં ખેતરમાં નુઆ બેઠા રહ્યો તો શું કામ? તમને ભગવાનનું સુખ ન આવે. એટલે મહારાજે કીધું કે અનંત મુક્તો છે, એવા અનંત એની કલ્યાણમાંય ભેદ છે. और भी स्वामी जी ने बात कहा कि मुक्तानंद स्वामी से श्री जी महाराज ने पूछा कि हम जिस धाम में जाते हैं उस धाम में आपका बहुत बखान होता है. महाराज के હું જે ધામમાં જાઉં ને તમારા બધા બહુ વખાણ કરે. કેના? મુક્તાનંદ સ્વામીને. કે કેમ એમ? તો કે આ કે તો એક તુંબડી છે કે આવડું હોય ને તુંબડી, સાધુ બાબા પાસે હોય જો, એ કે ફૂટી જાય તો તમને રિપેરિંગ કરતા આવડે છે? તો કે ના, નથી આવડતું. કાંઈ આવડતું નથી. સ્વામિનારાયણ ભગવાનના વખતમાં ભગત એક સાધુ હતા ને, એને હરખું બોલતા ન આવડતા, એ મામીનારાયણ જ કહેતા. મામીનારાયણ. સ્વામિનારાયણ ન આવડતું એને, જીભ એવી એની તોતડા હતા, સમજા? એટલે મામીનારાયણ જ કહે. સ્વામિનારાયણ ન આવડતું એટલે બોલાતું જ નહીં એને. ઓમ બોલતા હોય સ્વામિનારાયણ, પણ આપણે સંભળાય મામીનારાયણ, સમજ્યા? તો શું એનું કલ્યાણ ન થાય? શું કામ? એને પુરુષોત્તમ ભગવાનનો સંબંધ છે. ભલે ને ગમે તેવો હોય, પણ જેને પ્રત્યક્ષ ભગવાનનો સંબંધ થયો ને, મહારાજ કે એનું કલ્યાણ સહેજે થઈ જાય. કેવી રીતે થાય? તો કે ગોફળમાં પાણો નાખીને ભગત હોય, જેને ખેતીવાડી કરી હોય એને ખબર હોય, કેશુ બાપાને ખબર, એને આંકી હોય ગોફળ, સમજ્યા? ગોફળ આવે એવી, એમાં ગોફળમાં પાણો નાખીને ભાઈ આમ કરીને હારાડાટી બંદૂકની ગોલી જાય એમ જાય ભગત.
અમે હાકી એ પહેલાં એવું હતું, એ ઓલા ચકલા ઉડાડવા જવાનું એમ છે, આ બાજરો ને એવું વાવ્યું હોય ને હવે ચપલા ડબ્બો વગાડે ને એ ગોફણના ઘા કરે ને એવું કરવું પડે, નકર તો ઓલા બાજરો ખાઈ જાય સમજ્યા. એટલે મહારાજ કે આ જો બધાને પુરુષોત્તમ નારાયણનો જે મુક્તાનંદ સ્વામીને કહે તમારે પુરુષોત્તમ નારાયણનો તમને સંબંધ છે ને એટલે તમે જીવાત્માનો ઘા કરો ને સીધો ધામમાં હોય જાય, ગોફણનો ઘા જાય એમ મહારાજ કહે સમજ્યા. એટલે મહારાજ કે જેને જેને પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણનો સંબંધ છે એ જેને સંબંધ છે એનો જે સંગ કરશે તો મહારાજ કે એને કલ્યાણ હેલું થઈ જશે. નહીંતર સાધને કરીને ભગવાનને પમાતું જ નથી, સાધને કરીને ભગવાનને નથી પમાતું કાંઈ. શું આપણે એમ હોય કે સાધન કરીને આપણે બહુ નાય ધોઈને ઓલું કરે ને આમ આ તીરથ જાય હું આ જાય એનેથી કંઈ કલ્યાણ નથી થતું. શું એ ખાલી તમને પુણ્ય મળે, કલ્યાણ તો મહારાજ કે કાં તો મળે પ્રગટ ભગવાન કાં તેના મળેલે કલ્યાણ, તે હવીના કોટી ઉપાય અંત્યથી કલ્યાણ ન થાય. આ ચોખ્ખું કલ્યાણ નિર્ણયમાં નિષ્કળાનંદ સ્વામી લખી નાખ્યું છે. શ્રીજી महाराज ने कहा कि आप अपनी महत्ता को नहीं जानते. महाराज के भगवान મળ્યા ને હનુમાનજીને ભગત ખબર નહોતી, હનુમાનજીને કે એનામાં કેટલું બળ છે. પછી બધાએ કે ઓલા જાંબુવંતે એની બધાએ કીધું કે અરે તું તો આ સમુદ્ર ઠેકી જાય એમ છો, કે શું વાત કરો તો કે હા હે પાછી છલાંગ મારી ભગત અને સમુદ્ર લાંઘા કે ન લાંઘા ઉલ્લંઘી ગયા ને હે. મહારાજ કે મારો ભક્ત છે એનામાં એને ખબર આપણી સામર્થ્ય ભગવાન ભક્ત છુપાડીને રાખે ભગત. શું કામ કે જો તમને જેવી સેવી તમને સામર્થ્ય દેખાડું ને તો પછી તમે એકબીજા પાછા હકડા ન રહ્યો સમજ્યા, એ વાંધો પડે. હે કહે છે હું તો આ ફલાણો સામી છું, બોલો કહે છે હું તારાથી ઓલો સામી છું હે. બાકી મહારાજ કે એ સમર્થ થકા જે મોટા સત્પુરુષો હોય ભગત એ જાણતા હોય બધું, પણ છતાંય મહારાજ કે એ આપણી જેમ રહેતા હોય આપણે ભક્તોની ભેગા ભરીને જ રહીએ. નગર એ જાણતા હોય કે પૂર્વે આપણે કોણ હતા એ બધી ખબર હોય લ્યો, છતાંય એ બધાની ભેગા એને હાવ અજાણ્યા થઈને રહેતા હોય. શું કામ કે જો તમે ઓલી વાત લઈને હાલો ને તો પછી આમાં મેળ ન આવે, એટલે અજાણ્યું થઈને રહેવું પડે સમજ્યા. એટલે મહારાજ કે તમે તમારી મોટાઈ નથી જાણતા. પણ મહારાજ કે और कहा कि लो हम ही कहे यह 50 कोटि पृथ्वी 50 कोटि योजन पृथ्वी है, इससे 10 गुना जल 10 गुना तेज 10 गुना वायु 10 गुना आकाश 10 गुना अहंकार, इससे 10 गुना महतत्व, इससे 10 गुना प्रधान पुरुष, इससे अनंत गुना प्रकृति पुरुष है और प्रकृति पुरुष के पर अक्षरधाम है. લ્યો એ કે પ્રકૃતિ પુરુષથી પર અક્ષરધામ છે, અહીંયાથી લાખ મણ લોટાનો ગોળો કે વાયુના લહેર કે ઘસાતો રજ ભેગો રજ થઈ જાય હે એટલું આગું છે. પણ છતાંય કે ગમે તેવો અલ્પ જેવો જીવ હોય પણ તમે એમ ધારો કે આ ભગવાનના ધામમાં જાય હે કર્યા જ છે ને કલ્યાણ. મહારાજ કે મારા ભક્તો જે ધારે ને ભગત એ તમે કરી શકો. કેમાં? કલ્યાણ કરવામાં, કોઈનું સારું કરવામાં, ખરાબ કરવામાં નહીં. શું ખરાબ કરવામાં? ખરાબ સંકલ્પ ભગવાન ન સિદ્ધ કરે તમારે, પણ એમ વિચાર કરો કે ભાઈ આ ભગત આ બિચારો જીવ છે આને ભગવાનની ઓળખાણ આપે તો સારું હે, તો ભગવાન એને ઉપર જરૂર દયા કરે. હા એટલે એનું સારું ચિંતવું તો ભગવાન તમારો સંકલ્પ સિદ્ધ કરે. બાકી એમ કે આમ આપણે કોઈ ન જામતું હોય હે પછી એમ કે હવે આ ઉકલી જાય સારું, એવો ભગવાન કંઈ સંકલ્પ ન પૂરો કરે, કાંઈ એવો સંકલ્પ ન પૂરો કરે, પણ સંકલ્પ શુભ સંકલ્પ પૂરો કરે. બાકી તો ભગવાનની ઈચ્છાથી બધું થવાનું જ હોય, જે થવાનું હોય. શું જે થવાનું હોય ને એથી જ થઈ જ રહેવાનું હોય. શું એટલે મહારાજ કે સંત સ્થિતિએ વર્તી અને મહારાજ કે શુભ સંકલ્પ કરવા. કેવા શુભ સંકલ્પ કે ભગવાન મને ભક્તિ આપજો,
હે તમારી સેવા આપજો, તમારા ભક્તો અમારી ઘરે આવે, હે એવી માંગણી કરવી. શું કામ? કે ભક્તો આવે તો બે વાત ભગવાનની કરે, ભક્તો આવે તો, હે બીજા કોઈ આવે કે ભગવાનની વાતો ન કરે, કે કરે ભગત? હે પણ જો એ ભક્તોના આપણી ઘરે આવે તો આપણું ઘર પાવન થાય. પછી મહારાજ કે ભગવાનની વાતો સાંભળવા મળે અને આપણે ભગવાનનું મૂર્તિનું સુખ મળે. મહારાજ કે એટલે મહારાજમાં એવું માગવું, તમારી ભક્તિ સેવા, હે ભક્તો અમારી ઘરે આવે એવું માગવું બધું. જો તો મહારાજ કે એને ઉત્તરોત્તર એની વૃદ્ધિ થતી જાય, એની સમજણમાં વધારો થતો જાય. ભક્તોથી છેટું ન ભાગવું ભગત. શું જે ભાગ્યા ને હે પછી એ રહી ગયા, સમજી લઈ ગયું, એની સમજણ છે ને એ કાચી રહી ગઈ. ઓલા દુર્યાધને ખાલી કેળનું પાંદડું બાંધી લીધું ભગત, હે એની માનું વચન ન માન્યો, કેળનું પાંદડું બાંધ્યું એટલું કાચું રહી ગયું. વિચાર કરો તમે, હે એટલે મહારાજ કે એમ આ સત્સંગમાં પણ કાચું રહી જાય ભગત. આપણે મનમાં એમ લાગે કે અમે તો પરિપૂર્ણ થઈ ગયા, હે પણ એ તો શાસ્ત્રમાં તમારા વર્તનમાં એ બધું જોવો તો ખબર પડે કે કેટલાક પરિપૂર્ણ થયા છે. શું પોતાના મનથી થઈ જાવ એની વાત બીજા નંબરની, પણ મહારાજ કે તમારું વર્તન બતાડે, હે પછી તમારી ભક્તિ બતાડે, એ બધું જોતું જવું અને મહારાજ કે સમજણ વધારતી જવું. જેમ જેમ સમજણ વધતી જાય એમ ભગવાનનો મહિમા વધારે વધારે સમજાતો જાય. પણ જ્યાં સુધી સમજણ નથી ત્યાં સુધી મહિમા તમને ક્યાંથી આવવાનો હતો? હે મહિમા આવે જ નહીં કોઈથી. ભગવાનની મોટાઈ જ ખબર નથી. શું ખાલી આ દેહમાં દેહની દેહ દશામાં જ વેરતા રાખે, સમજી લીધું. એટલે મારે કે દેહ દશામાં ન વર્તું, હે કે દેહના ભાવ ન રાખવા. આ દેહના ભાવ છે ને ભગત, હે આ નીંદર મંડે આવું એનું કારણ હું તમે મને કહો. નીંદર શું કામ આવે? દેહનો ભાવ છે ને ભગત, દેહનો ભાવ હોય ને એટલે નીંદર આવે. આવી નીંદર ક્યાંથી ખબર હે? નીંદર ક્યાંથી આવી? હે જઈએ શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન બે ગયા ને ભગત પેલા ઋષિના છોકરાને લેવા, એ ભૂમા પુરુષના લોક પછી એવું અંધારું આવ્યું ને ઘાટું. એ ભૂમા પુરુષના લોકમાં ગયા હતા, અહીંયા અંધારું એવું ઘાટું આવ્યું ભગત. તે એના સુદર્શન ચક્રમાં 10,000 સૂર્યનું તેજ હતું. સુદર્શન ચક્રમાં એ તે દીવા જેવું થઈ ગયું, એટલું ઘાટું અંધારું આવ્યું. વિચાર કરો. પછી એમાંથી એક ટીપું લઈ ભગત એ અહીંયા નાખ્યું. કેટલું? એક જ ટીપું હોય આખી સૃષ્ટિમાં. એમાં આ બધા નીંદર છે ને એ નીંદર છે, એ ઘાટું અંધારું છે. હા એ ઘાટું અંધારું. બાકી નીંદર જો કોઈને શીખડાવવું પડે? હે કોઈને શીખડાવી નથી પડતી. ખાવાનું ઊંઘવાનું, હે એ કોઈને ન શીખડાવવું પડે. બાકી બધું શીખડાવવું પડે. હે કેમ ભક્તિ કરાય એ બધું શીખડાવવું પડે. બાકી આ બે માલીઓ કાંઈ શીખડાવવું ન પડે. હે પણ મહારાજ કે એ માયાનું જેટલું અંધારું છે મહારાજ કે એ અંધારું કાઢવાનું. એ જ્યારે અંધારું નીકળશે ત્યારે તમારે ભગવાનનો પ્રકાશ દેખાય છે ભગત. બાકી મહારાજ કે જ્યાં સુધી અંધારું જ ને અંધારું છે આમાં બેહો ધ્યાન કરવા. ભગવાનની મૂર્તિ દેખાય છે મારે અખતરો કરી લેવાનો. એકવાર હે ને અખતરો કરવાનો. પણ મહારાજ કે મારો ખરો ભક્ત થયો ને એના આખા શરીરમાં હું ઊભો રહું. આખા શરીરમાં આપણે દેખાય. વિચાર તમે કરો હાલ, મહારાજની મૂર્તિ આપણું શરીર જ ન દેખાય. મારે કે એ સ્થિતિ કરવી પડે. ખાલી તમે એમ કે હાલો 5 મિનિટ બેઠા અને કાંઈ નથી દેખાતું, ક્યાં જ દેખાય એમ? હે પણ એક હેલો ઉપાય એમાંય બતાવ્યો. મારે કે ધ્યાન તમે કરો કાંઈ ન દેખાય ને તો મૂકી ન દેવું. પણ જે આપણાથી મોટા સત્પુરુષ હોય એને પ્રાર્થના કરી, ભગત મને મારની મૂર્તિ દેખાય એવું કરો ને. હે તો જેની પાસે મૂર્તિ હોય એ તમને દે ને ભગત? ન દે એ હોય એ દી.
હે તો મહારાજ કે ભાઈ આ ઓલું આંખું બંધ કરીને બેહવાનું નહીં કાંઈ માથાકૂટ ન રહી, સમજી ગયા તમે? ઓલું હા હેલું સાધન બતાડ્યું. હે તો એમ મહારાજ કે ભગવાન આટલું ધામ છેટું છે ભગત. હે પણ છતાંય મહારાજ કે તમે જે સંકલ્પ કરો તો એ જીવાત્માનું કલ્યાણ હું કરનાર. ભલે ને એ જીવના કાંઈ સાધન હોય ન હોય ગમે તેવો હોય, પણ જો તમારો કોઈ ગુણ લે, કોઈ તમારી વાત માની લે, એવું કરતો હોય તો મહારાજ કે એનું કલ્યાણ હું કરીશ. પછી ભગવાન એને બીજો જન્મ સત્સંગમાં આપી ગમે તેમ કરી અને એ ભગવાન એના ધામ સુધી એને પહોંચાડે. પણ મહારાજ કે આપણે તો બધું એટલે થારી પીરસેલી છે, થાળી હે ને પીરસેલી છે ભગત. હે પણ પીરસેલી થાળીમાં જો તમે ખાઈ ન શકો તો શું કામ? હે થાળી પીરસેલી હોય, બધું વાનગી હોય અંદર, ખાવું તો આપણે પડે ને. હે એમ આપણે ભગવાન મળ્યા, ભગવાનના સત્પુરુષો મળ્યા, હે આવા ભગવાનના ધામ મળ્યા, કુંકાવા, ફૂલવાડી, બીજે જ્યાં જ્યાં આપણા ભક્તો વસે એ બધા ધામ જ છે. એ ધામ મળ્યા, પણ છતાંય મહારાજ કે જો તમે પછી સમજણમાં કચાશ રહી જાય, તો જેમ ઓલી પીરસેલી થાળી છે એમાં ખવાણું નહીં, એમ મહારાજ કે સમજણમાં ખામી રહી જાય તો મહારાજ કે પછી મુક્તિમાં ભેદ પડી જાય. આપણે ખરેખરી આત્યંતિક મુક્તિ કરી લેવી કે પછી આપણે કોઈથી પાછું ન આવવું પડે, પાછો જન્મ ન ધરવો પડે, ભગવાનથી આખું જવાય નહીં એવી સ્થિતિ કરવી. ભગવાનથી કંઈ આખું જવાનું નહીં, પણ એ મહારાજ કે જો અહીંયા સ્થિતિ કેળવી છે ને તો જ તમને ફાવશે, નકર ફાવશે નહીં. આપણે મહારાજ કે અમે દુબઈ હતા ભગત, આખી રાત મહારાજની વાતો કરે. તમે વિચાર કરો, આ ભગત આ ભગત શાંતિ ભગત, આ ધીરુ ભગત, આ પ્રવીણ ભગત, એ બધાય ભક્તો આખી રાત 3 દી લગી ભગત કથા વાર્તાઓ કરેલી. 3 દી વિચાર તમે કરો, 3 દિન 3 રાત. વળી ઘડીક હોઈ જાય ભક્તોને, કોઈ થાકી ગયો હોઈ જાય, પાછા ઉઠે પણ રાત દી એમને ચાલુ. પછી મહારાજ આવ્યા હતા ત્યાં 3 દિન 3 રાત કથા વાર્તા કરીને ભગત. પછી આવ્યા મહારાજ, આમ બાલ સ્વરૂપે મહારાજ ઉભા રહ્યા. તો વસરામ ભગત છે ને કચ્છવાળા, વસરામ ભગત ગુરુ, એ મહિના દંડવત કરવા હતા. ભક્તો કે આ દંડવત કે ને કરે, એ મહારાજ પ્રત્યક્ષ ઉભા એમ નહીં. પછી મહારાજ બધા ભક્તો હુતા હતા ને ભગત, બધાની છાતી ઉપર ચરણાવીને દેતા ગયા ને હાયલા ગયા, બધાને જય નાથ કૃષ્ણ એમ કરી. આ મહારાજ સાક્ષાત પરચો આપેલો. મહારાજ કે જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન દેખાય. ભક્તિ છે ને ત્યાં દેખાય. ખાલી દોડ કરીને કાંઈ થવાનું નથી. શું ખાલી દોડ કરવો હોય કે બે કીર્તન ગાય આવ્યા નાલો ભગવાન રાજી થઈ ગયા, એમ ભગવાન રાજી નથી થતા બધા. શું એ તો મહારાજ કે રાત ને દી મંડો રહીએ ને, આ માઇક સુખ છે ને ભગત, આ લોકનું સુખ એ તમને વગર મહેનતે નથી મળતું. મળે આ લોકનું સુખ તમને વગર મહેનતે મળે ભગત? હે તો તમને અમાયિક સુખ જોઈએ, ભગવાનનું સુખ જોઈએ, તમારે કાંઈ દાખલો નથી કરવો, એમને મળી જાય. આ તો આ લોકના રીત પ્રમાણે તમે ખાલી જુઓ. હે તમારે કાંઈ નથી કરવું. હે મન પડે તો એ લેવા ઊંઘી જાવ, હોઈ જાય. હે રાત હોય કે દી હોય જય હોય તે, હે ઊંઘણસી હોય તો પછી કાંઈ શું એ રૂપિયાવાળો ન થાય કાંઈ. હે એ તો સવારમાં ઉઠીને વહેલો ઉઠે, પછી નાહી ધોઈ પૂજા પાઠ કરીને કામ ઉપર જાય ને કામ કરે, અહીંયા હરખી રીતે કામ કરે તો ઓલો શેઠ રાખે, નકર એ ન રાખે. હે આપણા શેઠ તો સારા હે કોઠારી, આ શેઠ કેવા હે? આ જબરા શેઠ છે ને, કોઈને ન કામ કરતો હોય ને તો એને કાંઈ કહીએ નહીં. ન કામ કરતો હોય ને અહીંયા મંદિરમાં તોય કાંઈ કહીએ નહીં. હા ભલે અહીંયા આવ્યો હોય ને કઈ છે, ભલે રહ્યો જેવો હોય એવો. હે કોઈને ના નથી પાડતા, પાડે ઓલા તરત કાઢી મૂક્યો ભગત, બીજેથી કહી જાય સામાન લેતા જઈજો ભગત તમારો. હે ઓલા એક ભગત આવ્યા, ભગત અમારી આ કામ એમ છે. એક ભગત
તે 10:30 11 વાગે આવ્યા છે. તે મેં કેમ ભગત મોડું થયું? તો કે હું કે બધાને ઘરે લાલજી મહારાજને ઓલો ગુલાબ દેવા ગયો હતો ને, એટલે મેં કીધું એ તમે હે ને સવારે વહેલા દઈ આવજો ગુલાબ. કીધું કાલથી 9 વાગે આવી જઈજો. હે ગુલાબ તમારે ભક્તિ કરવી એને પાછું વળી મોડું આવવું હોય? હે એટલે કીધું સાંજે 7 વાગે લઈ કામ કરજો. આજ કીધું જેટલું મોડું આવ્યા ને એટલું મોડું કામ કરજો. કીધું પછી અહીંયા પછી ભક્તિ તમારે કરવી છે, પછી એમાં બહાના કાંઠો થોડી હાલે કાંઈ. હે એટલે મારે એમ ન હાલે. પણ આ લોકનું સુખ છે એ તમને વગર મહેનતે નથી મળતું, તો ભગવાનનું સુખ તમને વગર મહેનતે ક્યાંથી મળે? હા, તો ભગવાન માટે બધું કરવું પડે. ભજન, ભક્તિ, સેવા. આપણે જો આ ભક્તો બધા કેશુ બાપા રહ્યા એ આખો દી ટ્રેક્ટર રાખતા હોય, એક બપોરે 2 વાગે તો એ વાડીમાં વ્યા જાય. હું રોજ જાઉં, એ જાય, હું જાઉં. પણ કહેવાનું હું કે આટલી ઉંમર છતાંય એમ કે જો એ આવું મહેનતનું કામ કરવું, હે એ ભગવાન માટે કરવું એ ધન્યવાદ કહેવાય. હે પણ શું કામ કે આપણે અહીંયા થઈ અને આપણે થાય છે એટલે કરી શકીએ. જેથી આપણે થઈ છે નહીં તેથી પછી બેઠ માળા કરવી પડે. હે તો મહારાજ કે આવો આપણે ભગવાન મળ્યા, સત્પુરુષ મળ્યા, આવા સ્થાન મળ્યા. હે તો હવે મહારાજ કે સમજણમાં ખામી ન રાખવી. સમજણ છે ને સારી સમજણ કરી લેવાની, ખરાબ સમજણ ન કરવી. તો સમજણ સારી કરવાની. એ મહારાજ કે બધા ભક્તોમાં દિવ્ય ભાવ રાખી અને ભગવાનનું ભજન કરી અને ભગવાનના ધામમાં જવાય. મહારાજ કે એવું કરી લેવું. શું બાકી નકર આ લોકનું જ બધું આમનું માયલા રાખવાનું છે. કોઈના કારખાના ખૂટ્યા નથી અને ખૂટશે નહીં. હે માટે મહારાજ કે ભગવાનની ભક્તિ કરી અને ભગવાનના ધામમાં જઈ અને ભગવાનના ચરણોમાં બેવું. મહારાજ કે આવી સમજણ કરી અને નિત્ય પ્રતિ મહારાજ કે કાંઈ ન હોય તો પુસ્તક વાંચવું, એકલા હોય તો. આજુબાજુમાં ભક્ત હોય તો એને કેવું ભાઈ ઘડીક મહારાજની વાતો કરો. હે આ મંદિરમાં હોય આ ભગતને તમે પૂછો ને તો એ જૂની વાતો કરે. મહારાજ વંથલી આવ્યા હતા તૈયાર જો મહારાજ આજ ઓલા ભગત ઓલા એક પરસોત્તમ ભગતની વાત કરી તો આજ મને વાત કરી પરસોત્તમ ભગત નાસિકવાળા. ત્યાં સવારે હું કીર્તન ગાતો ત્યાં આવે ને દર્શન કરવા. એ કે અમારે ઘરના વિસી કહ્યો કે પરસોત્તમ ભગત તે સવારે વહેલા 4 વાગે કે મારા બાપુજી કે હાલો હું મહારાજને બોલે આવું. 4 વાગે મંદિરે ગયા, સ્વામિનારાયણ મંદિર મહારાજ આવ્યા ભગત વિસી ઉતારવા. પછી મહારાજ કહે રાખ લાવો, રાખ એટલે રાખથી ઉતારે ને બોલા ચોપડી રમવા કે મહારાજ એવી રીતે બોલો વીછી ઉતારી રાખ લે. ન ભગવાનની જરૂર કંઈ પડે પણ છતાંય મનુષ્યની રીતમાં રહી ભગવાને. હે ને એ ટાઈમ 4 વાગે વટાણે ઘરે આવ્યા હતી. હે આ ભગવાનની દયા કેવી. માટે મહારાજ કે ભગવાન તો દયાળુ છે, ભગવાનના ભક્તોય દયાળુ છે અને આપણે મહારાજ કે દયાળુ થઈ અને ભગવાનની ભક્તિ કરી. જેને જેને ભક્તિ કરી મહારાજ કે એના શાસ્ત્રોમાં નામ લખાણા અને ભગવાન અને સંત એની નજીક થયા છે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રીકરમ શ્રીધરમ શ્રીરમમ માધવમ ભક્ત સખ્ય કારણમ શ્રી કૃષ્ણ નારાયણમ બ્રહ્મધામ ધારણમ નિજેય દુઃખવારણમ શુભાલ બ્રહ્મવર્ણનમ ભજે ભવાબ્ધિતર્જનમ. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભા